રાજનાથસિંહ 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ભુજ મિલિટરી સ્ટેશન ખાતે દશેરા તહેવારની ઉજવણી કરી છે। સશસ્ત્ર દળના વડાઓ સાથે તેઓએ શસ્ત્ર પૂજન પણ કર્યું। રક્ષામંત્રી રાજનાથસિંહે સૈનિકો સાથે ભોજન લીધું છે તો ભુજના આર્મી કેન્ટમાં સેનાના કાર્યક્રમમાં હાજરી આપી ઉજવણી કરી છે। રાજનાથસિંહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। રાજનાથસિંહના સ્વાગતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, દશેરાના પર્વને લઈને રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે છે, ત્યાં તેઓએ ઉજવણી પણ કરી છે, શસ્ત્ર પૂજન પણ કર્યું છે, શું વધુ વિગતો? બિલકુલની વાત કરવામાં તો કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ છે તે ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। ગઈકાલે તેઓ જે છે તે કચ્છમાં ભુજ ખાતે રેલવે ઉપર પહોંચ્યા હતા, ત્યાં તેમનું સ્વાગત જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ આ 2 દિવસનો જે પ્રવાસ છે તેનો મહત્વનો એટલા માટે છે કારણ કે ઓપરેશન સિંદૂર બાદ તેમનો જે પ્રથમ પ્રવાસ હતો તેમાં જે બીજો પ્રવાસ જે છે તે મહત્વનો બની રહ્યો છે। ભુજના આર્મી કેમ્પ ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ જે છે તે હાજરી આપી છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે પણ નિહાળ્યા છે। આર્મીના જવાનો દ્વારા જે વિવિધ કાર્યક્રમો જે યોજવામાં આવ્યા હતા તેની અંદર તેઓ સીધા સહભાગી થયા છે અને જવાનો સાથે ભોજનની તેમની સાથે સીધો સંવાદ પણ કર્યો છે કારણ કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમનો આ પ્રવાસ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઓપરેશન સિંદૂર બાદ અલગ અલગ એરબેઝ ઉપર પહોંચ્યા હતા અને જે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા હતી ન ફક્ત ડિફેન્સની અંદર પરંતુ અટેકની અંદર પણ ભુજનું જે એરબેઝ છે તે ખૂબ જ મહત્વનું બની રહે છે આ કારણોથી અને તેના માટે તેમનો આ 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। કચ્છની પવિત્ર ભૂમિ પર પરિવાર સાથે રહેવાની તક મળી તેના માટે તેમણે આભાર માન્યો હતો અને તેમના સંબોધન દરમિયાન તેમણે આ કહ્યું હતું। રક્ષામંત્રી ખાસ આઝાદીના 78 વર્ષની જે સંદર્ભને લઈને પણ કેટલાક નિવેદન જે છે તેમના સંબોધનમાં આપ્યું હતું। ભારતે વારંવાર વાતચીત દ્વારા આ મુદ્દાના ઉકેલવાનો પ્રયાસ જે છે તે પાકિસ્તાન સાથે કર્યો છે પરંતુ પાકિસ્તાનના જે ઇરાદા છે તે ઉમદા નથી તેવું પણ તેમણે કહ્યું હતું અને તેમને અલગ અલગ જે કાર્યક્રમો જે છે તેની સહભાગી થયા હતા। ખાસ તેમનું આ સંબોધન જવાનોના સામે હતું અને ત્યારબાદ તેઓ શસ્ત્ર પૂજનમાં પણ સહભાગી થયા હતા। 2 દિવસનો તેમનો આ પ્રવાસ જે છે તે રહેવાનો છે। અલગ અલગ જે પોસ્ટ છે ત્યાં જે ભુજની અને બોર્ડર પર રહેલી તેની પણ તેઓ મુલાકાત છે તે કરવાના છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।